તો જોઈ લ્યો હવે તનુબેન મેગીની રેસીપી એટલે કે મેગી એને બનાવી થોડુંક એમાં આપણે ધાણા જીરું નાખશું. તો જો આજે આપણે મેગી તો બનાવવાની છે પણ ગેસે નથી બનાવવાની, દેશી સ્ટાઇલમાં આપણે બનાવવાની છે ચૂલે. જો તો આ લાકડા ને જો તેલ ને ડીસું બીસું બધું અમે જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. મેગી તનુબેન કે આપણે થોડાક વટાણા ને ગાજર ને એવું નાખવું હોય તો કીધું હાલો એ નાખી દો, બીજું તો શું હોય. અમારા બ્લોગમાં એન્ડ સુધી જોડાયા રહેજો, તમને લોકોને મજા આવશે. તો મેગી કોણ બનાવવાનું છે? તનુબેન. તો ચાલો ભાઈ, તનુબેન એમ કે છે કે મેગી તનુબેન બનાવશે. તો જો અમે આ પેકેટ ગીપીની મેગી, ગીપ્પીની યસ યુપીની ગીપ્પીની જો મેગી લીધી છે. એક આપણે લીધી છે આ યલો કલર એટલે કે પીળા પેકેટમાં, અને બીજી આપણે લીધી છે આવડી આ ચીલી નૂડલ્સ આમાં લખ્યું છે એટલે કે રેડ કલરની. તો તનુબેન કે આપણે મિક્સ બનાવી છે તો કીધું કાંઈ વાંધો નહીં. તો ચાલો હવે અમે બનાવવાનું સ્ટાર્ટ કરી નાખી. જોઈ લ્યો પવન હે ને તો એમાં ચૂલોય હરકતોય નથી, એટલે ગેસે અમે મેગી બનાવી શકી. પણ તમારા માટે તનુબેન કે આપણે દેશી સ્ટાઇલમાં મેગી બનાવી છે. ઓમ જો તો શિયાળામાં દેશી સ્ટાઇલમાં મેગી ખાવાની બહુ મજા આવે, એટલે આજે વિચાર્યું કે બધાય અમારા બાળકો સાથે બાળકો તો નથી એક રીતે મારા જેવા જ છે બધા. આમાં ગાજર ને વટાણા ને ઈ નાખવાનું જ છે ને આપણે? હા, એ નાખવાનું છે. એન્ડ સુધી જોડાયા રહેજો, તમને બધી અમે રેસીપી દઈ દેશું મેગીની. કેવા તડકાના જો તનુબેન, બહુ તડકો છે, ગરમી થાય છે, કોઈ એસી મંગાવવાને. તનુબેન એટલે તમારે બધા સાથે મજાક કરે છે થોડુંક, એટલે કે એસી નું જ નથી કેતા. આવે જો તડકામાં અમે મેગી બનાવી, ચૂલો પણ સળગતો નથી. તો ચાલો હવે તો તનુબેને જો વટાણા નાખી દીધા છે. ધુવાણો બહુ થાય છે હવે, પણ મેગી બનાવી જ પડશે. પછી નાખ્યા છે ગાજર આપણે જોઈ લે અહીં બધું ધુવાણો બહુ. જો તેલમાં આપણે પેલા એને ગાજર ને વટાણા નાખી દેવાના છે તેલમાં. પછી મસાલીઓ આપો તો તનુબેન ને. હવે એમાંથી થોડીક હળદર ને એવું નાખશે. અને આ છે મીઠાની ડબ્બી, મીઠું આમાંથી નાખી દેજો. જો થોડીક હળદર પણ નાખી દીધી છે તનુબેન. હવે એ મીઠું નાખે છે, જોઈ લ્યો. મીઠું નાખી દીધું છે, જોઈ લ્યો. અમારો ચૂલો જડી ગયો ફાઇનલી. હા, ઘાસલેટની મદદ. આજે તો મેગીનો જો પ્લાન બનાવી નાખ્યો. કીધું આજ મેગી બનાવી જ છે. હવે એમાં જાય છે પાણી. જોઈ લ્યો મસાલો તો જોઈ લ્યો કેટલો બધો મસાલો નાખ્યો છે અમારી મેગીમાં. આજે તો મેગી થાય થોડુંક એમાં આપણે ધાણા જીરું નાખશું. તમે કેમ બનાવતા એ તો નથી ખબર, પણ અમે અમારી સ્ટાઇલમાં બનાવી છે મેગી. જોઈ લ્યો થઈ ગયો. હવે આમાં ધાણા જીરું પછી મેગીને તનુબેન હલાવવા માંડ્યા છે. હવે આપણે નાખીશું મેગી. જોઈ જો મેગી નાખી દીધી છે. મેગી એવી ને કે માર્કેટે ભાંગતી નથી ગાઈસ. તો જોઈ લ્યો હવે તનુબેન મેગીની રેસીપી એટલે કે મેગી એને બનાવી નાખી છે. હવે તમારે ઘરે બનાવીને ખાઈ લેજો. તમે અહીંયા અમારા ઘરે આવશો તો અમે મેગી ખાઈ લેશું ગાઈસ. તો જોઈ લ્યો હવે મેગી ફાઇનલી અત્યારે ઉકળવા માંડી છે ચૂલે. હો બાકી દેશી સ્ટાઇલમાં કીધું હાલો મેગી બનાવી આપણે. ડીશું જો અમે બધું કમ્પ્લીટ જ છે.
તો ફાઇનલી જો અમારી મેગી થઈ ગઈ છે રેડી અને બધાને આપી દીધી છે ડીશમાં. અને હું મારો હથિયાર લઈને બેસી ગઈ છું મેગી ઉપર. ચમચી લઈને બધા એમ બેહી ગયા છે. જો અને મેગી અમાર વચ્ચે ખાવા માટે. challenge થાય કેવી છે. સરસ અને જે મેગી બની જીતશે છે ને, જો. તો હવે આપણે વિડીયોનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમે ખાઈ લઈ મેગી અને હવે અમારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.